जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। निज गुरु ज्ञान विपुधर आए, निज गुरु ज्ञान विपुधर आए, महामंगल मत सब ही उठाए, महामंगल मत सब ही उठाए। निज गुरु ज्ञान विपुधर आए, निज गुरु ज्ञान विपुधर आए। कथा सत्संग प्रारंभ समय का सतदेवल सारे 3 વાર પ્રણામ કરીશું આપણે। કેવલ અંશો સત કેવલ સારે, બાજુ બાજુ સૌને સત કેવલ સારે, સત કેવલ સારે। नावन हृदय निज सारा, बिना कहवट कहो उतरे न पार। भवसागर है गहरो अति भारी, विमल विघन पाठवे कौन पारे। प्रिय भक्तजनों, ज्ञान संप्रदायના સ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા સકર્તા સત કૈવલના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપાનિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ વિશ્વભરના મનુષ્ય તનધારી ચૈતન અંશોને કલ્યાણ કરવા માટે અકળ વિભૂતિનું દિવ્ય દેહ ધારણ કરી 14 લોક અને 7 દ્વીપમાં પ્રગટ થયા। જંબુદ્વીપની અંદર ગુજરાત રાજ્યમાં ચરોતરની ભૂમિમાં બાલ સ્વરૂપે પ્રગટ થયા। હેતબાઈ માતાને મળ્યા। જે હેતબાઈ માતાનું ગામ છે સારસાનગર, અને આજનું પારાયણ પણ સારસાનગરના પરિવારજનો સ્વર્ગદાત્મા મણિબાની પાવન સ્મૃતિમાં એમના સુપુત્ર શ્રી સુરેન્દ્રભાઈ અને પૌત્ર અજયભાઈ અને સંજયભાઈના પરિવારજનોની હાર્દિક ભાવનાથી આજે સ્વર્ગદાત્માની શ્રદ્ધાંજલિ રૂપે આપણે આ કથા શ્રવણ કરી રહ્યા છીએ। પરમ ગુરુનું પ્રાગટ્ય જ જીવોના કલ્યાણ માટે થયું છે, પરંતુ ગૌરવની વાત એ છે કે પરમ ગુરુ પ્રગટ થયા, હેતબાઈ માતાને મળ્યા અને સારસા નગરમાં એમણે નિવાસ કર્યો। એ ભૂમિને એમણે પાવન કરી છે। 105 વર્ષ સુધી એ સારસા નગરમાં નિવાસ કરી
આ ગુજરાતની ભૂમિને, ભારત દેશની ભૂમિને પાવન કરી છે. એમના વચનામૃત આપણે શ્રવણ કરી રહ્યા છીએ, એમના દર્શનનો આપણે લાભ લઈ રહ્યા છીએ. અને એ ભૂમિમાં પરિવાર રહે છે એ પણ એક ભાગ્યની વાત છે. એ ભૂમિમાં દર્શન કરવા જવું એ પણ એક ભાગ્ય છે. કારણ કે પવિત્ર ભૂમિનો મહિમા રહ્યો છે. એકવાર શંકર અને પાર્વતી વિચરણ કરતા હતા. એમાં એક જગ્યાએ બે ટેકરા હતા, અલગ અલગ. ત્યાં બીજી કોઈ વસ્તી નહોતી, પરંતુ શિવજી ત્યાં પ્રણામ કરે છે. પાર્વતીજીએ જોયું તો અહીંયા કોઈ છે નહીં, તો કોને પ્રણામ કરે છે? એટલે જિજ્ઞાસાથી એમણે પૂછ્યું, સ્વામી આપ કોને પ્રણામ કરો છો? ત્યારે શિવજીએ કહ્યું કે સામે જે ટેકરો છે ને એને હું પ્રણામ કરું છું. પણ ટેકરાને પ્રણામ શા માટે? તો એ ટેકરા ઉપર 10,000 વર્ષ પહેલા એક પરમ ભક્ત થઈ ગયા હતા અને એની ભક્તિથી એ ભૂમિ પાવન થયેલી છે. એટલે ટેકરાને હું પ્રણામ કરું છું. પછી બીજો એક ટેકરો હતો, એને પ્રણામ કર્યા અને પૂછ્યું કે એમને કેમ પ્રણામ કર્યા? તો કે એ ટેકરા પર 10,000 વર્ષ પછી એક ભક્ત થવાના છે. તો એ ભૂમિ પણ ભાગ્યશાળી છે કે એના ઉપર એક ભક્ત ભક્તિ કરીને એને પાવન કરશે ભૂમિને. એમ સારસાની ભૂમિ પરમ ગુરુના પ્રગટ થતા પહેલા જ ભાગ્યશાળી કહેવાય કે ભૂમિ ઉપર પરમ ગુરુનો નિવાસ થવાનો છે, પ્રાગટ્ય થવાનું છે. અને હાલ રહે છે એ પણ લોકો ભાગ્યશાળી છે. અને જે લોકો ત્યાં જાય છે એ પણ ભાગ્યશાળી છે. વિશેષ પરમ ગુરુનો ઉદ્દેશ જગતના જીવનું કલ્યાણ કરવાનો હતો. અને કલ્યાણ કરવા માટે એમણે જગતના જીવોને જ્ઞાન આપ્યું છે. અને જ્ઞાનથી જ આપણું કલ્યાણ થાય છે. પણ કોનું કલ્યાણ થશે? જગત કરતા 84 લાખ પ્રકારના શરીર બનાવ્યા છે, બધાની અંદર જીવો રહે છે. પરંતુ જેમને માનવ શરીર મળ્યું છે એ શરીર દ્વારા જ જીવનું કલ્યાણ થાય છે. એ સિવાયના શરીરોની અંદર રહેલા જીવોનું કલ્યાણ થઈ શકતું. એમને કલ્યાણ કરવું હોય તો એને માનવ દેહ ધારણ કરવું પડે. તો આ સંસાર એ સાગર છે જેને ભવ સાગર કહેવામાં આવે છે. ભવ સાગર તરવા માટે આપણને આ માનવ દેહ રૂપી નાવ મળ્યું છે. આ કોઈ સામાન્ય શરીર નથી. આ શરીર ભોગ વિલાસ માટે નથી મળ્યું. આ શરીર પ્રદર્શન માટે નથી મળ્યું. દેખાવ કરવા માટે નથી મળ્યો. પરંતુ આ શરીર દ્વારા આપણે જ્ઞાનથી સર્જનહારની ઓળખ કરી, ભગવત પ્રેમથી પરમાત્માની પ્રાપ્તિ કરવાની છે. પરંતુ જ્ઞાન વિના આપણને માલિકનો મહિમા સમજાતો નથી. અને માલિકનો મહિમા ન જાણીએ ત્યાં સુધી એને પ્રાપ્ત કરવાનો પ્રેમ જાગતો નથી. અને પ્રેમ જાગી ગયા પછી પણ સંસારનો મોહ ન છૂટે ત્યાં સુધી
એની પ્રાપ્તિ થતી નથી. તો માનવ દેહ મળ્યું છે, માનવ શરીર મળ્યું છે, એ બહુ જ દુર્લભ છે, બહુ જ કિંમતી છે. જો કે એનું માંસ વેચવા જાય તો કઈ બહુ પૈસા ના આવે, પરંતુ એનો ઉપયોગ કરવામાં આવે તો એનું મૂલ્ય છે. જે મહાપુરુષોએ આ જ શરીરના માધ્યમથી, સંતોના સંગથી અને સત્સંગથી અને ગુરુ કૃપાથી જેમણે ભગવત ભક્તિ કરી છે, એ આ સંસારના બંધનોમાંથી છૂટી અને ભવસાગર તરી ગયા છે. નારણદાસજી મહારાજ શ્રી પરમ ગુરુના કૃપા પાત્ર, પરમ ગુરુના કૈવલધામ વાસ પછી ગાદી ઉપર જે બિરાજમાન થયા, નારણદાસજી મહારાજ શ્રી પણ ત્યાં રહ્યા. ત્યાં પરમ ગુરુના ગયા પછી દેવાલય બનાવવાની શરૂઆત કરી, જ્યાં પરમ ગુરુ બેસીને લોકોની કથા સંભળાવતા હતા, જ્ઞાન સંભળાવતા હતા. એ જ સ્થાન ઉપર મંદિરનું ભૂમિ પૂજન થયું અને નિર્માણ કાર્ય શરૂ થયું. પરમ ગુરુના જે સેવકો હતા, ઉપાસકો હતા, ભક્તો હતા, એ બધાએ મંદિરની અંદર તન, મન અને ધનથી યોગદાન આપ્યું છે. આર્થિક સહયોગ આપ્યો છે, સાથે સાથે એ બનાવવા માટે જાતે મહેનત કરી છે. એમ કહેવાય છે કે મંદિરમાં વપરાયેલા જે પથ્થરો છે, પાવાગઢથી ભક્તો ગાડા લઈને જતા હતા અને એમાં લઈને આવતા હતા. એમાં તો એકવાર એક બળદ થાકી ગયો, બેસી ગયો, પછી ઊભો નતો થતો. નારણદાસજી મહારાજ શ્રી એમના ઉપર હાથ ફેર્યો અને એનો થાક ઉતરી ગયો. બળદ બેઠો થઈ જાય છે અને પાછું કામ કરવા લાગે છે. આ છે સદગુરુની કૃપાનો પ્રતાપ. જીવનમાં કોઈ પણ મુશ્કેલી હોય, મુશ્કેલીઓ આવે છે, પરંતુ ગુરુ મહારાજની કૃપાથી એ દૂર થઈ જાય છે. અને મહત્વનું છે કે એમના વચનોમાં આપણને વિશ્વાસ હોવો જોઈએ, એમનામાં આપણી શ્રદ્ધા હોવી જોઈએ. બસ વિશ્વાસ થઈ જાય ને તો કામ સફળ થઈ જાય. એમણે આપેલો મંત્ર છે, એ મંત્ર જપમાં આપણો વિશ્વાસ હોવો જોઈએ. જે મહાપુરુષોએ ભક્તિ કરી છે ને, ગુરુ મંત્રમાં વિશ્વાસ રાખીને કરી છે, ગુરુ વચનોમાં વિશ્વાસ રાખીને કરી છે, ગુરુ આજ્ઞામાં વિશ્વાસ રાખીને કરી છે. એટલે વિશ્વાસમાં પ્રભુનો વાસ છે, વિશ્વાસમાં મોટું બળ છે. વિશ્વાસ હોય છે ને તો વિદ્યાર્થી પરીક્ષામાં સફળ થઈ જાય છે, અને વિશ્વાસ ન હોય ને તો નિષ્ફળ જાય છે. વિશ્વાસ, હિંમત, મહેનત કરીએ પણ વિશ્વાસનું બહુ જ મોટું યોગદાન છે. સંસારના દાંપત્ય જીવન પણ વિશ્વાસથી જ જોડાઈ રહ્યા છે. જો એકબીજામાં વિશ્વાસ ન હોય ને તો એ સંબંધો રહેતા નથી. એ ભગવાન સાથેનો જે સંબંધ છે એ વિશ્વાસના સેતુથી જોડાયેલો છે. વિશ્વાસ એ સેતુ છે. તો વિશ્વાસના માધ્યમથી આપણે આપણું કલ્યાણ કરવાનું છે. નન્યા નાવ નરદેહી નિજ સાર. માનવ દેહ એ ભવસાગર તરવા માટેનું નાવ છે. સમુદ્રની અંદર નાવ તરે છે, પણ બીજી કોઈ વસ્તુ હોય તો તરી શકતી નથી. એમ
સર્જનહારે 84 લાખ પ્રકારના શરીરોમાં માનવ શરીર એક એવું બનાવ્યું છે કે એ જ ભવસાગર તારી શકે છે. બીજું કોઈ શરીર તારી શકતું નથી. એને તરવાનું જ્ઞાન નથી, એની અંદર તરવાનો ગુણ નથી. જ્યારે માનવ શરીરની અંદર પરમાત્માએ તરવાનો ગુણ મૂક્યો છે. તો નન્યા નાવ નરદેહી નિજ સાર. માનવ દેહ છે ને બહુ કિંમતી છે, ભવસાગર તરવા માટે નાવ છે. નાવ તો માત્ર તરવાનું કામ કરે, પણ એને ચલાવવાનું કામ તો એમાં બેઠેલો જે નાવિક છે એને કરવાનું છે. જો નાવિકને ચલાવતા ના આવડે ને તો પણ એ નાવ ડૂબી જાય છે. એટલે નાવની સાથે સાથે મહત્વ નાવિકનું પણ છે. બિના હું ખેવટ કહું ઉતરે ન પાર. અને નાવિક હોશિયાર જોઈએ. નાવિકને નાવ ચલાવવાનું જ્ઞાન જોઈએ. આપણે બધા નાવમાં બેઠા છે, નાવ ચલાવીએ છીએ, પણ બધાને ચલાવતા નથી આવડતું. ગમે ત્યાં ભટકાવી દે છે. અથડાઈ જાય છે નાવ. તો ભવસાગર હે ગહેરો અતિ ભારી. આ કઈ સામાન્ય નદી નથી કે બહુ વાંધો ના આવે. આપણે તો સંસાર સાગર પાર કરવાનો છે. સાગરના કિનારેથી આમ અંદર જઈએ ને મધ્યમાં, પછી તેનું તળિયું ના માપી શકાય. એમાં જો ડૂબી ગયા પછી કોઈ સામાન પણ મળે નહીં. એટલો સમુદ્ર ઊંડો છે. આમ તો સમુદ્રની ઊંડાઈ કોઈ માપી શકતું નથી. અને તળિયું તો હશે જ ને, એમનું તો પાણી રહેતું નહીં હોય ને. પણ બહુ જ ઊંડો છે. એમાં સંસાર છે ને એ પણ બહુ જ ઊંડો છે. અને ભયંકર છે પાછળ. જો સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. જેમ વાહનમાં પરિસ્થિતિ થાય છે ને, એમ જ લોકોના જીવનમાં પણ થાય છે. જીવનમાં સહેજ પણ ગફલતમાં રહે છે કે સાવધાની હટે છે તો કોઈ ને કઈ અકસ્માત થઈ જાય છે, સમસ્યાઓ ઊભી થાય છે. ઘર ઘરમાં સમસ્યાઓ છે, અનેક પ્રકારની સમસ્યાઓ છે. એમાં સૌપ્રથમ શરીરની બીમારીની સમસ્યા. ગમે ત્યારે આવે છે. એમાં વિશેષ આપણે ખાવા પીવામાં ધ્યાન ન રાખીએ એટલે આવે છે. જો ને તમે લોકો કચરો જ ખાતા હોય છે. આ શરીર કઈ કચરા પેટીનો ડબ્બો થોડો છે ગમે તે ન ખાય. બનાવી દીધો છે લોકોએ. બીમારીનું ઘર બનાવી દીધું છે, દવાખાનું બનાવી દીધું છે. કાયમને માટે દવા નાખવાની. પહેલાના સમયની અંદર તમને બધાને ખબર છે કોઈના ઘરમાં દવા નહોતી. દવા લેવી એટલે ડોક્ટરની પાસે જવું પડે. કાં તો નાના ગામડાઓની અંદર અઠવાડિયામાં એક ડોક્ટર આવતો, કાં તો દિવસમાં એકવાર આંટો મારતો. એમાં કોઈ ઘરે દવા લેવાની હોય એ લઈ લે સારું થઈ જાય. વર્ષમાં ક્યારેક એકાદ વખત માથું દુખે કે બીમાર તાવ આવી જાય તો, અને એવું આ ચોમાસાનું વાતાવરણ હોય ને અસર થઈ જાય. પણ કોઈના ઘરમાં આમ દવાઓ નહોતી. અને અત્યારે તમે જોશો કે કોઈનું ઘર બાકી નહીં હોય, કોઈના ઘરમાં દવા નહીં પડી હોય, કોઈ દવા ખાતું નહીં હોય. અને કોઈના જીવનમાં તો કાયમી દવા થઈ ગઈ છે. એવી બીમારીઓ છે, ડાયાબિટીસ થી માંડીને બીપી હોય, કઈ પણ પ્રકારની દવાઓ છે, કાયમ લેવી પડતી હોય છે. એટલે અસાવધાનીનું કારણ છે. પછી પરિવારની અંદર કલેશ, ઝઘડાઓ, એ પણ વ્યવહારની અસાવધાનીનું કારણ છે. આર્થિક સમસ્યાઓ છે, એ પણ આપણા કારણે જ ઊભી થાય છે. જેમાં વિશેષ માણસ અર્થનું જે ઉપાર્જન કરે છે અને એનો ઉપયોગ કરે છે,
એ બંનેમાં અસાવધાની હોય છે. ગમે ત્યાંથી પૈસા લાવો, બસ પૈસા જોઈએ અમારે. ના, એવું નથી. પેલા લોકોની અંદર નીતિ હતી, પ્રમાણિકતા હતી, એટલે મહેનત કરીને ખાતા હતા તો બીમારીઓ ઓછી થતી હતી. પરિવારની અંદર પણ પ્રેમ રહેતો હતો, કારણ કે નીતિ હોય એટલે બધું જ હોય. જ્યારે માણસ ધંધામાં અનીતિ રાખે ને, ઘરમાં સમસ્યા ઉભી કરે. આપણને એમ હોય કે આપણે તો ધંધામાં જ અનીતિ કરીએ છીએ, ઘરમાં તો કઈ વાંધો નથી, પણ આવી જાય એ સંપત્તિ જ કરાવે ઝઘડો. ગમે ત્યારે સંપત્તિ માટે ઝઘડા થાય. એટલે કમાવામાં પણ નીતિ રાખવાની ને વાપરવામાં વિવેક રાખવાનો. એ પૈસા તો લોકો લાવે છે, પરંતુ એનાથી મતિ એની ભ્રષ્ટ થઈ જાય છે અને ભોગ વિલાસના માર્ગે પૈસાનો વ્યય કરી દે છે. એટલે માણસ દુઃખી થાય છે. એટલે ખોટા માર્ગે માણસને લઈ જાય. આજે જો ને વ્યસનો કેટલા વધ્યા છે, ભયંકર વ્યસનો આવ્યા. જેનું નામ આપણે નહોતું સાંભળ્યું કે શરાબ કેટલો ખરાબ, અને આજે બહુ લોકો એનું સેવન કરવા માંડ્યા છે. સારા પરિવારના લોકો, ઉચ્ચ કુળના લોકો, શિક્ષિત લોકો, પરંતુ જે કોઈ સેવન કરશે ને પછી શિક્ષિત નહીં રહે, ઉચ્ચ કુળના નહીં રહે, એ ભ્રષ્ટ થઈ જશે, બરબાદ થઈ જશે. જોઈએ છે ઘણા પરિવાર. એટલે અસાવધાનીને લઈને આપણે દુઃખી થઈએ છીએ. માનવ શરીર મળ્યું છે, સરસ રીતે જીવીએ ને, સંતોના સંગમાં રહી, સત્સંગ શ્રવણ કરી, ગુરુના શરણમાં જઈ, નિયમ અનુસાર જીવન જીવીએ તો આ જીવન છે ને સ્વર્ગ સમાન છે. સ્વર્ગમાં જવાની જરૂર ન પડે એવું સુખ આપણને અહીંયા મળી શકે છે. પરિવાર એ સુખ માટે છે, પરંતુ માણસની મહત્વાકાંક્ષાઓ કંઈક જુદી હોય છે, એટલે પરિવારમાં સુખ રહેતું નથી. એટલે આ શરીર આપણે સુખ મેળવવા માટે મળ્યું છે, એની જગ્યાએ માણસ એવું જીવન જીવે છે કે દુખી થઈ જાય છે, આ શરીર છોડીને જાય છે તો દુખી થાય છે, અને પછી તો દુઃખની જ યાત્રા હોય છે. પરંતુ જે મહાપુરુષોએ એનું મૂલ્ય જાણ્યું અને એનું મૂલ્ય કર્યું અને નીતિમય જીવન જીવ્યા, ધર્મમય જીવન જીવ્યા, ભગવત સ્મરણ કરીને કે આ જીવનમાં આનંદમય જીવન પસાર કરી અને પ્રભુના શરણમાં ગયા, તેનું જીવન સફળ થઈ ગયું. એટલે માનવ શરીર આપણને મળ્યું છે, આપણે બધા જ ભાગ્યશાળી છીએ. કરુણાસાગર બાપજી પણ કહે છે, પૂર્ણ ભાગ્ય મનુષ્યાત્મનું પાયા, જાકુ ઈચ્છત સુરી નર દેવરાયા, ચતુર ખાણ 84 ફેરી, ઘટ ઘટ ગર્ભ વાસના ઘેરી. પૂર્ણ ભાગ્ય છે માનવ જીવન મળ્યું છે. બ્રહ્માંડના જે દેવતાઓ છે એ પણ માનવ શરીર મેળવવાની ચાહના રાખે છે. જેહી મનુષ્ય દુર્લભ દેવન કો તેહી મનુષ્ય તુમ પાઈ. દેવો કરતા પણ ઉત્તમ માનવ દેહ છે. જે દેવોને દેવ શરીર મળ્યું છે, પરંતુ એ માનવ શરીરની ચાહના કરે છે. કારણ કે દેવલોકની અંદર સત્સંગ નહીં, સુરલોકમાં નહીં, પાતાળે પ્રસંગ. પ્રીતમ કહે નૃત્યલોકમાં, કહી કહી સત્સંગ. માનવ શરીરમાં સત્સંગ મળવો એ જ ભાગ્યની વાત છે. દેવો માનવ શરીર અને સત્સંગની ચાહના કરે છે, ભગવત સ્મરણની ચાહના કરે છે, સેવાની ચાહના કરે છે.
तुलसी इस संसार में 3 वस्तु है सार, संत समागम हरि कथा, निष्दिन पर उपकार, संतों समागम संतों दर्शन અને હરિ કથા શ્રવણ કરવા મળે તો આપણું સૌભાગ્ય છે. અને નિષ્દિન પરોપકાર, જીવન આપણું પરોપકારમય હોવું જોઈએ. જ્યાં પરોપકારની ભાવના હોય ત્યાં પરિવારમાં કોઈ સમસ્યા રહેતી જ નથી, કારણ કે ત્યાં પ્રેમ હોય છે. ત્યાં પડોશી સાથે પણ ઝઘડો થતો નથી. બાકી લોકો સંસારમાં કોઈ પ્રકારે દુખી છે, એમાં એથી પણ ભયંકર દુઃખો છે. તો આ ભવસાગર બહુ ઊંડો છે, એનાથી આપણે નિર્વિઘ્ને કોણ પાર કરાવે? તો સદગુરુ જ ભવ પાર કરી શકે છે. હે સતગુરુ તમે મારા તારણહાર, હરિ ગુરુ તમે મારા તારણહાર. રાગ મારી આરાકમી અવધી રેખાવમાં એ તમે હામરજો ગુરુદેવ. એવા ઊંડા સાયર ને હંસલા એ નિર્ઘણા ગુરુદેવ. બેડી મારે કેમ કરે ઉતરે પાર, બેડી મારે કેમ કરે ઉતરે પાર. આજ મારી રાખની અલવી રેખા નગની એ હમજો. સતગુરુ તમે મારા તારણહાર. સતગુરુના શરણમાં જઈશું ને તો આપણી આ નાવ છે ને બેડલી એ ભવપાર થઈ જશે. કારણ કે આ સંસારની અંદર સદગુરુના જ્ઞાન વિના, સત્સંગ વિના આ જીવ આ નાવને યોગ્ય રીતે ચલાવી નથી શકતો. અને કદાચ ચલાવે છે. મને ઘણા બધા નાવિકો છે એ સમુદ્રમાં જાય છે ને નાવ ચલાવતા આવડે છે, પણ તોફાન આવે તો શું કરે? સંસારમાં ચારે બાજુ તોફાન ચાલે છે, એમાંથી કેવી રીતે બચી શકશે? કામાદિક મત્સ્ય હે મતંગ અપારા, જેનો ગ્રાસક તબ છૂટે ન લગારા. સમુદ્રની અંદર મોટા મોટા મગરમચ્છો હોય છે. વેલ નામની માછલી એટલી બધી વિશાળ આવે કે સ્ટીમરને જો થપાટ મારે ને તો એ ઉડાડી દે. પરંતુ નાવની અંદર એનાથી બચવા માટેની પણ એક વ્યવસ્થા હોય છે. એમ આપણા જીવનમાં સંસારની અંદર રહેલા જે મોટા મોટા મગરમચ્છો છે ને, એનાથી સાવધાની રાખવાની છે ને એનાથી જ લોકો દુખી છે. અને મગરમચ્છો કયા છે? કામાદિ, કામનાઓ. કામના કારણે જ માણસ દુખી છે. બસ સંસાર સુખની કામના, ભોગ સુખની કામના. ભોગથી કોઈ સુખી થયો નથી એમ મહાપુરુષો એમના અનુભવ દ્વારા કહે છે અને આપણને જ્ઞાન આપે છે. છતાં પણ આપણે સુખી થવા માટે સંસારના સાધનોની જ ચાહના કરીએ છીએ, પણ કોઈ ભક્તિનું સાધન નથી કરતું. સગવડના સાધનો જોઈએ, ઢગલા બંધ.
છતાંય માણસ દુઃખીનો દુઃખી જ દેખાય છે. બહુ વધારે સાધનો લાવવાથી માણસ વધારે ચિંતિત થઈ જાય છે. જેટલું મોટું મકાન બનાવો એટલી વ્યવસ્થા આપણે સાચવવી પડે, સફાઈ કરવી પડે, પછી માણસો રાખવા પડે, પાછું માણસોની ઉપાધિ કઈ લઈ ના જાય એને હાથવવા પડે, કાં તો એની જોડે કોઈ ગડબડ ના કરી દે. આ તો બધી કેટલી સમસ્યા ઊભી થઈ જાય. કઈ સમસ્યા આવે ખબર નહીં, કારણ કે વાસના છે ને એ માણસને મુશ્કેલી ઊભી કરે છે. કામનાઓ જે માણસને ધર્મને બોલાવી દે છે, જે કુદરતના નિયમને તોડી નાખે છે, જે મર્યાદાઓ તોડી દે છે, પછી માણસ કેવી રીતે સુખી તો નથી થતો, પણ દુઃખી થઈને બદનામ થઈ જાય છે, ભ્રષ્ટ થઈ જાય છે. કળિયુગની અંદર માણસ વિશેષ આવા દૂષણોથી ગ્રસ્ત થઈ અને દુઃખી થાય છે. વ્યસનની અંદર સારો સમાજ ગ્રસ્ત થઈ ગયો છે, એનું પરિણામ એ ભોગવી રહ્યો છે. એ જ રીતે ભોગ વિલાસની અંદર પણ કામ વિકારોની અંદર માણસ દુઃખી થાય છે. સુખ તો હોય છે ઘરમાં, પણ છતાંય માણસ દુઃખી છે. કામનાઓનો કોઈ અંત નથી. કામનાઓ પૂરી ના થાય તો દુઃખી થાય છે, અને એમાં કોઈ અવરોધ કરે તો ક્રોધ આવે છે. ભોગનું સુખ જે કંઈ મળે ને એમાં પાછો લોભ પણ હોય છે, અને અહંકાર તો આપણને ડગલે પગલે પરેશાન કરે છે. ઘરમાં બે માણસ લડવાનું કારણ બીજું કોઈ નહીં, અહંકાર. બસ હું બહુ એમ થાય કે હું પણ ઘરમાં લડાઈ કરે છે. ઘરના જે કોઈ સભ્ય હોય દરેક સભ્યને સમજવા જોઈએ, અને પોતાનું કર્તવ્ય શું છે એ સમજવું જોઈએ. દરેક લોકો બીજાના કર્તવ્યને જાણે છે, પણ પોતાનું કર્તવ્ય સમજતા નથી. પોતે અહંકારથી જીવે છે કે હું કહું એમ બધા ઘરના કરે. એ તો સંભવ જ નથી. એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર આ બધાથી માણસ દુઃખી છે. અને ગમે તે સુખ મળી જાય તો પણ માણસને ભય છે. જે સુખ મળ્યું છે છૂટી જવાનો ભય છે. અને જીવનના અંતે મોટો ભય છે મૃત્યુનો. માણસ દુઃખી થઈ જાય છે. માણસે બધી જ વ્યવસ્થા કરી સુખી થવા માટે, છતાંય સુખી તો ન થયો. કામ, ક્રોધ, લોભ આ વિકારોને એમણે વધાર્યા, જેના દુઃખનું કારણ બને છે. સગવડ હોય તો સારી વસ્તુ છે, પણ કામ, ક્રોધ અને જે મોહ છે, અભિમાન છે, એનાથી આપણે દૂર રહેવાનું છે. જનક રાજા રાજમહેલમાં રહેતા હતા અને રાજ કરતા હતા. અત્યારના રાજના નેતાઓને ધર્મનું પાલન કરવું ઘણું કઠિન છે, કારણ કે ડગલે ને પગલે જૂઠું બોલવું પડે, અને કેટલો ભ્રષ્ટાચાર થતો હોય. એમાં કોઈ પોતાના પક્ષના હોય કે પોતાના સંબંધી હોય એટલે એનો બચાવ કરવો પડે. વિરોધી હોય તો એના સામે આપણે એનું જૂઠાણું ફેલાવ્યા કરવું પડે. પણ ખરેખર રાજ સત્તા જો ધર્મ સાથે કરવામાં આવે, એવું નથી કે રાજ ના રહે. ના રહે તો કઈ વાંધો નહીં, પણ એક નીતિ હોવી જોઈએ કે રાજ કરવું તો નીતિથી. પણ મોટા ભાગે લોકો લાલચ, સ્વાર્થ, અહંકાર માટે સત્તાનો ઉપયોગ કરતા હોય છે. ક્યારેક સત્તાના અહંકારમાં નાના માણસોને કચડી નાખતા હોય છે, દાદાગીરીઓ કરતા હોય છે. તારો પણ વારો આવશે. આજે તને સત્તા મળી છે તો એના મદમાં
આ ભાન ભૂલી ગયો છે અને નાના માણસનું અપમાન કરે છે. પણ એ સત્તા રહેવાની નથી અને પરિસ્થિતિ એવી આવે છે ઉંમર થયા પછી કે પરિવારમાં કોઈ કલેશના કારણે માણસ મજબૂર બની જાય છે, પછી એની દાદાગીરી ચાલતી નથી. એટલે આ ભવસાગરની અંદર કામ, ક્રોધ, લોભ, અભિમાન રૂપી મગરમચ્છો છે. જેને જેને પકડે ને એને છોડતા નથી. કામ વિકાર આ કળિયુગના એ મોટા દૂષણ છે અને એ દૂષણના કારણે આજે સમાજની અંદર કેવા ભયંકર અપરાધો થઈ રહ્યા છે. કંપારી આવી જાય એવા અપરાધો થઈ રહ્યા છે. વ્યભિચાર, રેપ એ કામનું વિકરાળ રૂપ છે. સામાન્ય રીતે સમાજની અંદર વ્યાપક રહેલો છે, પણ કોઈ કોઈ એના એવા શિકાર બની જાય છે કે એવા ભયંકર અપરાધ કરી દે છે. એમાં એને સુખ તો કઈ જ મળવાનું નથી, પણ એનું પરિણામ એના માટે ભયંકર હોય છે. પણ કામ એવો વિકરાળ છે કે માણસ બધું જ ભૂલી જાય છે. એટલે નાના મોટા ઘણા કિસ્સાઓ બનતા હોય છે. ઘરની અંદર એવી સમસ્યાઓ એના કારણે પણ હોય છે. એટલે ભોગ વિલાસથી આપણે બચવાનું છે. એક રાજા હતો, એક સંતના દર્શન માટે જતો હતો. એમના દર્શન કરે, આશીર્વાદ લઈને આવતો હતો. એમને ઈચ્છા થઈ કે મહાત્માની પધરામણી મારા મહેલમાં કરાવું. પરંતુ મહાત્મા રાજાના જીવનથી પરિચિત હતા. એટલે એમણે કહ્યું કે તારા મહેલમાં મને દુર્ગંધ આવે છે, એટલે હું નહીં આવું. શું કે મહાત્માની પધરામણી માટે રાજાએ તો મહેલને આમ સુશોભિત કર્યો હતો અને એનો મહેલ ચોખ્ખો હતો, છતાં પણ દુર્ગંધ આવે છે. લોકો ચોખ્ખા હોય તો અત્યારે છાંટવું પડે. બોલો કેમ? શા માટે? જરૂર જ ક્યાં છે? પણ રાખવું પડે છે. આપણે વિલાસી બની ગયા છે. સ્પ્રે મારીએ તો ઘણાને આમ બેચેની પણ થાય. જે કોઈ દિવસ ના લગાવતા હોય ને એમ થાય કે આ ક્યાં. તો મહાત્મા ટાળે છે. પછી તો રાજા હતો, મહાત્મા આગળ કઈ બોલી શકતો નથી વધારે કે ભાઈ મારા રાજમહેલમાં તો બહુ ચોખ્ખાઈ છે, ક્યાં તમને દુર્ગંધ આવે છે બતાવો. પણ ઘણી વાત સાંકેતિક હોય છે, એ સમજી ન શકે. મહાત્મા જાણતા હતા કે રાજાની શું ભાવના છે. એમને કઈ દુર્ગંધ આવે છે, પણ એ વાત રાજા સમજી નથી શકતો એ પણ જાણે છે. એને સમજાવવા માટે એક દિવસ રાજાને લઈને મહાત્મા એક સામાન્ય વસ્તીમાં જાય છે, જ્યાં માંસનો વેપાર કરનારા લોકો રહે છે. ત્યાં માંસ પડ્યું હોય છે, ચામડા સુકાતા હોય છે. એ લોકો માંસનું સેવન પણ કરે છે. ત્યાં જઈને ઉભા રહ્યા, પણ રાજાથી ના ઉભા રહેવાય, કારણ કે એ કોઈ દિવસ આવા વાતાવરણમાં રહેલા નહીં. અને કહે છે કે મહાત્મા ચાલો ચાલો જલ્દી, અહીંયા તો કેટલી બધી દુર્ગંધ છે. સ્વાભાવિક છે, કોઈ રસ્તામાં કૂતરું મરી ગયું ને આપણે નીકળીએ તો કેટલી દુર્ગંધ આવે છે. ઊભું તો ના જ રહેવાય, પણ એમ જ નીકળીએ ને તોય માથું ફાટી જાય એવી દુર્ગંધ હોય છે. અને લોકો એનું સેવન કરે છે. વિચાર કરો, ખાય છે,
શાસ્ત્રો ના પાડે છે કે જે અખાદ્ય ચીજ છે એનું સેવન કરવું જોઈએ નહીં તો આપણી મતિ ભ્રષ્ટ થઈ જશે. ખાવું હોય તો ખાજો. કરુણાસાગર બાપજીએ તો કહ્યું છે કે આપણે ભોજન જે કરવાનું છે ક્ષુધા પીપાસા આકાંક્ષા છે એટલે અને શરીરને પોષણની જરૂર છે, પરંતુ માત્ર શરીરના પોષણને ધ્યાનમાં રાખીને જ ભોજન કરવું નહીં. કે ભાઈ આ શરીરને પોષણ મળે છે તો ખાવાનું. તો માંસાહારનું સેવન કરનાર એમ માને છે કે શરીરને પોષણ મળે છે, એને તાકાત મળે છે એટલે ખાવાનું. કોઈ કે એમાં વધારે તાકાત છે. હા, વિટામિન તો બધામાં હોય. વિજ્ઞાન બતાવે, સંશોધન કરે કે તમે ઈંડા ખાવ તો તમને આ વિટામિન મળે, આ માંસનું સેવન કરો તો આ લાભ થાય. તો માત્ર વિટામિનને ધ્યાનમાં રાખીને ખાવાનું નથી, પરંતુ એના ગુણ પણ જોવા જોઈએ. કારણ કે માંસાહારનું સેવન કરે એટલે તાકાતવાળા કેમ થઈ જાય? તો કે એની વૃત્તિ હિંસક થઈ જાય. હિંસક થઈ જાય એટલે એ તોફાન કરે, એ તાકાતવાળા જાય. જીવનમાં કોઈ સારું કામ કરે એને તાકાતવાળા કહે. સાચી તાકાત તો એ છે જે બીજાને ઉપયોગી થાય. અને સાત્વિક ભોજનની અંદર જ એ ગુણ છે, બીજાને મદદ કરવાનો. જ્યારે માંસાહારની અંદર હિંસક ગુણ છે. એમાં કોઈ પ્રાણીની વેદનાઓ છે. જે પ્રાણીને મારવામાં આવે જીવતા, એવું નહીં કે કુદરતી રીતે મૃત્યુ થયા પછી ખાય છે તો વાંધો ના આવે, પરંતુ ઈરાદાપૂર્વક પ્રાણીને મારવામાં આવે છે, એનું સેવન કરવામાં આવે છે. એ સેવન કરનારી વૃત્તિ પણ હિંસક બની જાય છે. માટે માત્ર પોષણને ધ્યાનમાં રાખીને ગમે તે ચીજ ખાવી જોઈએ નહીં. આજે ઈંડાનું પ્રમાણ પણ વધ્યું છે ખાવાનું. લોકો બિંદાસ ખાય છે. કોઈ વળી ઘરમાં ના લાવતા હોય પણ બહાર તો મળતું હોય છે. આમલેટ કહેવાય, ટેસ્ટી બનાવે. ખાવાની કોઈ ચીજ નથી. મુર્ગી ઈંડું મૂકે એના બચ્ચા માટે મૂકે છે. એની અંદર એ બચ્ચાનો જન્મ થવાનો હોય છે, એનું વિત્ત હોય છે, એનું મળ હોય છે. અને ઈંડામાં એનું મળ લોકો ખાય છે. પ્રસવનો મળ કહેવાય. પ્રસવની દુર્ગંધ એ લોકો ગ્રહણ કરે છે. પછી એમાં એને દુર્ગંધ આવતી, કારણ કે જે લોકો દુર્ગંધનું સેવન કરીને દુર્ગંધમાં રહેતા હોય એને ગંધ ના આવે. એટલે ન તો શરાબ પીવી જોઈએ, ન તો માંસાહારનું સેવન કરવું જોઈએ, ન ઈંડાનું સેવન કરવું જોઈએ, ન તમાકુનું સેવન કરવું જોઈએ. ખાવા માટે શાકાહારી ભોજન કેટલી પ્રકારની વાનગીઓ છે. આપણે ત્યાં 56 ભોગ કહેવાય. અને એ સિવાય વિવિધ પ્રકારના ફળ બનાવ્યા છે ભગવાને. પણ આજે જે લોકો મસાલા ખાય છે ને, ફળ નથી ભાવતા. આપણે કે ફળ લ્યો તો ના મને એ નહીં ખાવ. જો તો ખરા એ પ્રકૃતિ કેટલી બદલાઈ ગઈ. ભગવાનના બનાવેલા કુદરતી જે સ્વાદિષ્ટ ફળો ખરેખર આપણા ઘરમાં રોજ લાવવા જોઈએ. બધાએ રોજ એનું સેવન કરવું જોઈએ. પણ એનું સેવન ઓછું થાય છે. કરે છે લોકો, લાવે છે ઘરમાં, પણ જે કચરો ખાય છે ને એને બહુ ભાવતું નથી. કે ભાગ્ય જ્યાં પ્રસાદ આપો તો થોડું લઈ. જે ખાવાની ચીજ છે એ છોડીને લોકો કચરો ખાય છે. એનાથી મતિ ભ્રષ્ટ થાય છે. એનો સ્વભાવ પણ તમોગુણી બની જાય છે. તો ઘરમાં પણ એક કલેશનું કારણ બને છે. બહેનો માટે માથાનો દુખાવો બને. બહેનો વિરોધ કરે ને તોય એ અકળાઈ જાય, સ્વીકાર ન કરે. અને અહંકાર થોડો હોય છે તો બહેનો સાચી વાત પણ એને હવે કહી શકતા નથી, એનો વિરોધ નથી કરી શકતા.
એટલે કામ, ક્રોધ, લોભ, અભિમાન એ આપણને પરેશાન કરે છે. એટલે એમાં બધે કળિયુગ જે રહ્યો છે, એક કામની અંદર કળિયુગ છે, બીજો ક્રોધની અંદર કળિયુગ છે, લોભની અંદર કળિયુગ છે. કામ તરત લોકો વ્યભિચાર કરે છે. અનૈતિક સંબંધ શરીરનો એ કામ તરત એમાં કળિયુગ રહેલો છે, જે માણસને દુઃખી કરીને પતન કરી દે છે. ક્રોધ તરત માણસ હિંસા કરે છે. અત્યારે હિંસાઓ પણ એટલી બધી છે. તો ક્રોધ જ્યારે લિમિટની બહાર જાય ત્યારે માણસ આવા અપરાધ કરી દે છે. કોઈને મારામારી કરે, પછી કોઈને મારી પણ દે છે. તો કળિયુગનો વાસ વ્યભિચારની અંદર છે, કળિયુગનો વાસ હિંસાની અંદર છે, કળિયુગનો વાસ અખાદ્ય ચીજોમાં છે. એમાં શરાબ, માંસ, મટન. અને ચોથો કળિયુગનો વાસ જુગારની અંદર છે. હવે લોકો જુગાર ખેલવાનું શરૂ કર્યું છે. મહેનત નથી કરવી, કે છે જુગાર રમીને પૈસા વાળા થઈ જવું છે. રમીને પૈસા વાળા થઈ જવું છે. અત્યારે બધી જુગારની બધી સ્કીમો છે ઇન્ટરનેટમાં. ઘણા એની લાલચમાં, લોભમાં, એકાદી વાર લોટરી લાગે ને પછી એનો લોભ થાય કે આમાંથી પૈસા મળે, પણ એ એને પતન કરી દે છે. ઘણા લોકો શેર બજારમાં ધંધો છે, પણ લોભ વશાત ઘણી વાર બરબાદ થઈ જાય છે. 10 ના 100 થાય, 100 ના 1000 થાય, 1000 ના લાખ થઈ જાય, પણ ક્યારેક લાખ ના કરોડ, કરોડ માંથી પછી રોડપતિ થઈ જાય. સંપત્તિ કમાવી જોઈએ, એમાં જરૂર છે, પણ એનો લોભ સારી વસ્તુ નથી. માણસને ધર્મ ચૂકાવી દે અને બરબાદ કરી દે છે. કળિયુગની અંદર 3 કુસંગથી બચવાનું. એક ભજનની અંદર એક મહાત્મા કહે છે, હે 3 નો સંગ ના કરીએ મારા ભાઈ, નશો જુગાર ને નારે પરાઈ, નશો જુગાર ને નારે પરાઈ. સટ્ટા બજાર પણ બહુ મોટું છે. કઈ કઈ જગ્યાએ જુગાર લોકો રમતા હોય છે. મેચો રમાતી હોય તો જુગાર, કઈ બીજું થતું હોય તો કઈ જુગાર. એટલે રાજાએ કીધું કે અહીંયા ઊભું નહીં રહેવાય, ચાલો કે છે. નહીં તો એને તો રાજા એટલે પકડું રાખી દીધું. મહાત્માએ કહ્યું કે ભાઈ જુઓ ને તમે, અહીંયા આ બધા લોકો રહે છે, ભાઈઓ છે, બહેનો છે, છોકરાઓ છે, એને કોઈ તકલીફ નથી, અને તમને કેમ તકલીફ પડે છે? તો રાજાએ જવાબ આપ્યો તો એને તો અહીંયા રહેવાનો અભ્યાસ થઈ ગયો છે, દુર્ગંધની અંદર રહેવાનો અભ્યાસ થઈ ગયો છે, એટલે દુર્ગંધ આવતી નથી. ત્યારે રાજાએ મહાત્માએ કહ્યું કે તારા રાજમહેલની અંદર દુર્ગંધ આવે છે ભોગ અને વિલાસની, એ મહાત્માને દેખાય છે, પણ તને અભ્યાસ થઈ ગયો છે એટલે તને દેખાતી, તને અનુભવ નથી થતો. ભોગની જે દુર્ગંધ છે, એટલે બહુ વિલાસ સારું નથી, એમાં કઈ સુખ પણ નથી, ભ્રાંતિ છે. સુખી થવાની આશા અને ઈચ્છામાં માણસ દુઃખી ને થતો જાય. કારણ કે જે સુખ મળ્યું હોય ને એ ભોગવે નહીં, પણ બીજાનું સુખ જોઈ અને એને મેળવવા માટે એ દુઃખી થતો હોય છે, દોડધામ કરતો હોય છે, મોટા મોટા બિઝનેસ કરે, ટર્નઓવર કરે, વધારે પડતું ટેન્શન. એટલે મોટા મોટા લોકો પણ ટેન્શનમાં દુઃખી હોય છે, એને ઊંઘ ના આવે,
એને ઊંઘ કરવા માટે શું કરવું પડે? ટેબ્લેટો લેવી પડતી હોય છે. તો પછી ક્યાં સુખ છે? હા, તમે સંયમથી રહો તો સુખ મળે. પણ કામ, ક્રોધ, લોભ આને વશ કરવા બહુ મુશ્કેલ છે. સંસારમાં રહેનાર બધા જ એની ચુંગાલમાં ફસાયેલા છે, માટે દુઃખી છે. કોઈ વિરલાઓ છે જે સદગુરુના શરણમાં ગયા અને એમને આધીન થયા, એ જ આ કામ, ક્રોધ, લોભથી બચી શકે છે. બાકી નાની નાની વાતમાં લોકો ગુસ્સે થઈ જાય. હવે નાના છોકરાએ ગુસ્સે થઈ જાય જો તમે. પણ એને આવડી કઈ ગયું ગુસ્સો કરતા? એ આપણામાંથી જોઈને જ કરતા હશે. ઘણા પરિવારની અંદર છોકરાઓની હાજરી હોય, નાના હોય, પતિ પત્ની લડતા હોય, જેને ભાન ન રહે કે આ છોકરાની હાજરી છે ને આપણે લડીએ છીએ. સેજ ગુસ્સો કરવો હોય તો વિચાર કરવો જોઈએ કે આપણા ગુસ્સાની અસર બાળક ઉપર થશે. પણ લોકો તો વિચારા વગર જ લડતા હોય છે. અને સામાન્ય ગુસ્સો નહીં, ભયંકર ગુસ્સો, બંને લડતા હોય છે. ગુસ્સામાં આવીને શું બોલે એ પણ કઈ ખબર ના રહે. બાળક શરમાઈ જાય એવી લડાઈ કરતા હોય છે. બાળક ક્યાં જાય એવું જોયા કરે લડાઈ. ટીવી ની અંદર પણ આવા દ્રશ્યો જોવામાં આવે છે. એની અસર પણ માણસ ઉપર પડે છે. એક મહાત્મા હતા, ઉસ્માન હેરી, વિદેશની અંદર. એક વખત એ કોઈ ગલીમાંથી પસાર થયા. જૂના સમયની અંદર ગલીઓ હતી. તો કોઈ એક ધનિક પરિવાર હતો, ધનવાન. એમને મેડીવાળું મકાન હતું, બાકી તો બધા સિંગલ હતા. પણ સુખી લોકો હોય એને થોડું વધારે સગવડ વાળું મોટું મકાન હોય તો ઉપર માળ હોય. તો એક ધનિક પરિવાર એમની મેડી ઉપરથી એમણે એમના ચૂલામાંથી કાઢેલી ગરમ રાખ એ બારીએથી નીચે ફેંકી. અને આ ઉસ્માન હેરી જે સંત હતા તે ત્યાંથી નીકળે છે અને રાખ એમના ઉપર પડે છે. કોઈ ઉપરથી ગમે ત્યાંથી કચરું પણ નાખતા હોય છે. ઘણી જગ્યાએ લોકો એવું કરતા હોય છે, ગમે ત્યાં કચરું ગમે ત્યાંથી નાખી દે, ગમે ત્યાં ગંદકી કરતા હોય છે. તો એક વ્યક્તિ સંતની સાથે હતી. એમણે એમને કહ્યું, મહાત્માએ, હે ભગવાન, તમને ધન્યવાદ છે. હવે ગરમ રાખ માંથી નાખીમાં ભગવાનને ક્યાં ધન્યવાદ આપવાના? તો સાથે હતી વ્યક્તિએ પૂછ્યું કે ભાઈ આમાં ક્યાં તમારે ધન્યવાદ આપવાના ભગવાનને? આ ક્યાં કઈ સારું કામ કરવું છે? તો મહાત્માની માનસિકતા કેવી હતી? ખરેખર તો કોઈ આપણા ઉપર કંઈ પણ આવું કચરું નાખે તો શું પરિણામ આવે, શું રિએક્શન આવે? ગુસ્સો જ આવે. પણ મહાત્માએ ગુસ્સો ના કર્યો, ભગવાનને ધન્યવાદ આપ્યા. વ્યક્તિએ પૂછ્યું, તેને કહ્યું કે ભાઈ એમણે તો મારા પર ગરમ રાખ નાખી છે, હું તો અગ્નિમાં બાળવા લાયક છું. ખરેખર આપણું જીવન આપણે તપાસ કરીએ તો આપણે સજાને પાત્ર છીએ એવું જીવન જીવીએ છીએ. અને સજાઓ થાય છે ભવિષ્યમાં કર્મને આધીન. પણ સમજી જઈએ ને તો આ સજામાંથી મુક્ત થઈ જઈએ. મહાત્મા કે હું તો અગ્નિમાં બાળવાને લાયક છું. આ તો ભગવાનની કૃપા કરી કે ગરમ રાખથી કામ પતાવી દીધું. એક માનસિકતા આવી છે કે જીવનમાં ક્યારેય ગુસ્સો ના કરે, બીજાને દોષી ન સમજે, અને જે કાર્ય કરનાર છે ને એને સમજાવવું જોઈએ કે આ મેં ખોટું કર્યું છે. પણ ઘરમાં છે ને
લોકો પોતાનો દોષ નથી સ્વીકારતા, ગુસ્સે થઈને ગમે તે બોલી નાખે, પણ એને એમ ના સમજાય કે હું ખોટું કરી રહ્યો છું, ખોટું કરી રહી છું. બીજાની સાથે લડીએ તો પણ ઘણી વાર બે વાહનો ટકરાઈ જાય ને તો માથા ભારે તત્વો હોય ને ગમે તે બોલવા જ માંડે, બેફામ બોલવા માંડે છે. કોઈ ઈરાદાપૂર્વક કંઈ થયું નથી તો જેની ભૂલ હોય એમને સ્વીકારી અને સભ્યતાથી એનું સમાધાન કરવું જોઈએ. હવે જે કઈ વાહનો અથડાયા છે ગમે તેમ બોલવાથી કઈ એનું ઈલાજ છે ખરો? હા, કોઈ વ્યક્તિ અકળાઈ જાય, સરખી રીતે ચલાવે નહીં ને તો સામેની વ્યક્તિને ગુસ્સો થોડો આવે, પરંતુ ખરેખર તો જેની ભૂલ હોય એ સ્વીકારવું જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ. એવું નહીં કે કોઈ આપણને અપશબ્દો કહીને સમજાવે, નુકસાન પણ દેવું પડતું હોય છે. તો ગુસ્સા ઉપર કંટ્રોલ કરવો, કામ ઉપર સંયમ રાખવો અને લોભથી બચવું કઠિન કામ છે. સંસારની અંદર ભોગ સુખની ચાહના છે ને એટલે માણસ લોભથી બચી શકતો નથી. બસ લોભ એ છે કે વધુ ને વધુ મળે, લોભ એ છે કે જે માણસની પાસે હોય છતાં પણ એનો સદુપયોગ ના કરે. આપણે જે કંઈ મળ્યું અને જેટલા પ્રમાણમાં મળ્યું હોય એનો વધુમાં વધુ સારો ઉપયોગ કેવી રીતે થાય, પણ ઉપયોગ કરવાને બદલે માણસ ઉપભોગ કરે છે પોતાના સ્વાર્થ માટે, એટલે માણસ લોભથી બચી શકતો નથી. એક શેઠ હતા ધનવાન, એમના દુકાન હતી એમની, એમના સામે એક મોચી એક ઝાડના નીચે એનું કામ કરે. શેઠનું દુકાન અને એના પાછળ એનું મકાન હતું રહેવાનું. એટલે શેઠ પણ ઉદાર દિલના હતા. મોચી થોડો સંસ્કારી હતો, ભજન ભક્તિ વાળો હતો, કે પોતાનું કામ કરે ને ભગવત સ્મરણ કરે. બસ આ સંસ્કારની જરૂર છે. આપણે આપણું કામ પણ કરીએ અને સાથે ભગવાનમાં વિશ્વાસ રાખી અને એનું સ્મરણ કરીએ. ભગવાન છે અને આ એમનું જ બનાવેલું છે એમ સમજીને આપણે એનું સ્મરણ કરીએ, એને ક્યારેય ભૂલીએ નહીં તો આપણે ખોટું ના કરીએ. એટલે હંમેશા ભગવાનને યાદ રાખવા જોઈએ, નિયમથી પણ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ અને કામકાજ કરતા કરતા પણ આપણે ભગવાનને યાદ કરવા જોઈએ. પરંતુ માણસ કાર્ય કરતા કરતા ખોટા વિચારો કરે છે, બિનજરૂરી વિચારો કરે છે, ખરાબ વિચારો કરે છે અને ત્યારે જ એનું કાર્ય બગડી જાય છે. ગાડી ચલાવતા ચલાવતા કઈ મન વિચાર ચડી ગયું તો ગાડી એક્સિડન્ટ થઈ જાય છે. ઘરમાં પણ તમે કામકાજ કરતા કરતા પણ બીજા વિચારે ચડી જાવ તો કઈ ગડબડ થઈ જાય છે. એટલે અહીંયા મોચી છે એ ભગવત સ્મરણ કરે છે. એકવાર શેઠ બીમાર પડ્યા તો બીમારી એવી ભયંકર હતી કે એને રાહત થતી નહોતી દવાથી. પરંતુ એમની દુકાન સામે એક મોચી હતો, એ ભજન ગાય અને ભજન ગાવાથી આ શેઠને શાંતિ મળતી હતી. ખરેખર જો ભજનમાં પ્રીતિ થાય ને તો આ સંસારની જે મુશ્કેલીઓ છે, બીમારીઓ છે ને બધાનો ઈલાજ
ભગવત સ્મરણમાં છે. અક્ષિત દવા છે, પરંતુ આપણે પ્રેમથી અને શ્રદ્ધાથી એનું સેવન નથી કરતા. મતલબથી કરીએ તો ના થાય. મંદિરમાં જઈએ પણ મતલબથી. શ્રદ્ધા ને પ્રેમથી જવું જોઈએ. કામ થઈ જાય પછી બંધ. આપણી બાધા કેવી રીતે? અમારું કામ થઈ જાય તો અમારી બાધા, પણ પૂરી થઈ જાય એટલે પૂરી, પછી કઈ લેવા દેવા નહીં. પણ જેનાથી કામ થતું હોય એ કાર્ય શા માટે છોડવું જોઈએ? એટલું સારું કાર્ય છે કે જેનાથી આપણું કામ થઈ ગયું, તો એ કાર્ય તો સારું કહેવાય, એ હંમેશા કરવું જોઈએ. અને બાધાઓ એવી જ રાખવાની કે જેનાથી આપણું કલ્યાણ પણ થાય, કે જેથી કામ થઈ ગયા પછી પણ આપણે કાર્ય ન છોડીએ. ભગવત સ્મરણથી જ્યારે શેઠની રાહત થઈ, તો શેઠ હતા એટલે મોચી તો ગરીબ હતો, એને થોડી મદદ રૂપે થોડા પૈસા આપ્યા. જો કે મોચીએ પ્રથમ તો ના પાડી, પણ છતાંય શેઠે આગ્રહ કરીને આપ્યા કે ના, તમે રાહ, મને ઘણો લાભ થયો છે આપનો. કે મોચી જ્યારે એની ખબર કાઢવા જાય છે ત્યારે એમને થોડા પૈસા આપી દીધા. પછી મોચી આવે છે, એમના સ્થાને બેસી અને કામ કરે છે. પણ કામ કરતો કરતો ભજન નથી ગાતો, પણ વિચારે ચડી ગયો કે આ પૈસાનું શું કરવું. અને આપણે પણ આ સમસ્યાઓ છે. ઘરમાં જોજો, પૈસા આવ્યા છે ત્યારે તમારું મન શું વિચારે છે? ભગવાનનું નામ લેશે કે પછી પૈસાનું નામ લેશે? પૈસાનું હું લાવીશું. પૈસા ગજવાનું હોય પછી માર્કેટમાં જાવ એટલે તમે ગયા હો શાકભાજી લેવા, પણ પૈસા હોય ને પછી તમે કે હું લઈશું. પછી માર્કેટમાં જ્યાં નજર પડે ને ઈચ્છા થાય, કાં તો અંદર ઈચ્છાઓ ભરેલી જ હોય છે. પૈસા આવ્યા નથી, મન ચકડોળે ચડ્યું નથી. જરૂરી હોય તો ભલે, ના જરૂરી હોય તો બધું લાવ્યા જ કરીએ છીએ. કપડા કેટલી જોડી ગણિત કરજો. કપડા છે કેટલી જોડી તોય લેવા નીકળશે. જૂતિયા કેટલી જોડી તોય લેવા નીકળશે. કેમ? તો કે હમણાં નવરાત્રી આવે છે એટલે લેવા પડશે કપડા, નવા જૂતિયા. 10 જોડી જૂતિયા હોય તોય જૂતિયા લે, અને 25 જોડી કપડા હોય. ઘરમાં જાવ તો ઢગલા બંધ લટકતા હોય, કાં તો કબાટો ભર્યા હોય. કબાટ ખોલો ને આ દુકાન હોય એવું લાગે. બાકી જરૂરિયાત કેટલી છે? 5 જોડી. ચાલો સમય પ્રમાણે 10 જોડી આપી દે. બસ 10 ને 11મી જોડી લો ને એકને રજા આપી દો, પણ ના આપીએ 25 ને ભેગા હાચવી. તમે એક નિયમ બનાવ્યો કે 10 જોડી કપડા તો આપણા માટે ઘણા છે. 11મી લેવી હોય તો એક જોડી કોઈ પણ તમે રિટાયર્ડ કરી ઘરમાં કોઈ કામ કરતું હોય એને આપો, કાં તો કોઈ ગરીબ કઈને પણ આપી દો. ચાલો છે ઉદાહરણ? ના. તો માયાની અંદર મન આપણું ચકડોળે ચડી જાય છે. મોચીનું મન ચકડોળે ચડી ગયું, ભજન બંધ થઈ ગયા. પછી પેલા શેઠ કહે છે કે ભાઈ ભગત, તમે ભજન કેમ નથી ગાતા? મને એમાં શાંતિ મળે છે, મજા આવે છે. તો મોચી આવ્યા અને એ પૈસા છે ને એટલે બેચેની થઈ ગઈ. રાત્રે ઊંઘ ના આવે. પૈસા આવ્યા, મહેનત ના આવે તો ઓછો વાંધો આવે, પણ મફત ના આવે તો સમજવાનું મુશ્કેલ. હા, એ પણ ફરક છે. કમાઈને તમે લાવશો તો ગમે ત્યારે વાપરી નાખો, પણ મહેનત થી કમાશો ને તો તમે સાચવશો. તમારા છોકરાને જો તૈયાર પૈસા મળે તો ગમે ત્યાં વાપરશે, પણ એને કઈ તું મહેનત કરીને વાપર તો નહીં વાપરે. કારણ કે એને ખબર પડે કે મહેનત કેવી રીતે કરી છે, પૈસા આવ્યા છે તો ગમે ત્યારે. અને કદાચ આપણા જીવનમાં ભાગ્ય પ્રમાણે મહેનત કરીને જરૂરથી વધારે મળી જાય ને ત્યારે પણ ખતરો છે. એટલે સાવધાની રાખજો. જરૂરથી વધારે મળે ત્યારે સદબુદ્ધિ રાખીને સદમાર્ગે વાપરજો. જીવનમાં જે કઈ આપણને મોકો મળ્યો હોય, લાભ મળ્યો હોય, તો લાભ આપણે લેવો જોઈએ. તો અહીંયા પૈસા પાછા આપી દીધા. તરત જ મનમાંથી કચરો નીકળી ગયો અને મોચીનું મન ભગવાનમાં લાગી ગયું.
લોભ વૃત્તિ જતી રહે, કામ વૃત્તિ પણ જતી રહે ભગવત સ્મરણથી. તો અહીંયા પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી આપણને ઉપદેશ આપતા કહે છે કે આ દૂષણોથી બચવું હોય તો ગુરુ મહારાજ આવ્યા છે સામે કિનારે, બસ એની સાથે પ્રેમ જોડી દઈએ, એમનું જ્ઞાન ગ્રહણ કરી લઈએ તો આ કામ ક્રોધ મગરમચ્છોથી આપણે બચી જઈશું. અને આ હાથ છે ને, આજે પરિસ્થિતિ છે ને આપણા હાથમાં નથી, ગુરુ મહારાજની કૃપાથી જ આ વિઘ્નોથી આપણે બચી શકીશું. એટલે જ્ઞાન ભક્તિ વૈરાગ એ જો ધન હશે આપણી પાસે તો જ સંસારમાં સુખી થઈ જઈશું. પેલું ધન તો જરૂરી છે પણ સાથે જ્ઞાન ભક્તિ અને વૈરાગનું ધન જોઈએ. જ્ઞાન એટલે સમજણ, ભગવાનનું જ્ઞાન, એ સાંભળવામાં આપણને રસ પડે. ભગવાનની લીલા કેટલી અદ્ભુત છે એનું બનાવેલું જગત, એમના ગુણ સાંભળવામાં આપણી પ્રીતિ થાય. અને ભક્તિ એમની આજ્ઞા પાળવામાં આપણને આનંદ આવે. આપણો જે પ્રેમ છે ને એ પરમાત્માને જો જોડીશું તો એમાંથી આનંદ મળશે. પણ જો એ જ પ્રેમ સંસારમાં જોડાશે ને તો દુઃખદાયી બની જશે. ક્યાંય પણ એને સુખ નથી રહેવા દીધું. લોકો પ્રેમ સંસારમાં જોડે છે, આંધળો કરી દે છે. પૈસા હોય તો પૈસાની પાછળ, ભોગની પાછળ, પણ ક્યાંય સુખ રહેવા નથી, બધાને દુઃખી જ કરી દીધા છે. પરંતુ ઘણા મહાપુરુષો ગરીબ હતા, રોગી હતા, પણ ભગવાનમાં પ્રેમ જોડ્યો ને તો એ દુઃખની વચ્ચે પણ સુખી થઈ ગયા છે. લોકો એને પરેશાન કર્યા છતાં પણ દુઃખી ના, કારણ કે જ્યાં પ્રભુ સાથે પ્રેમ છે ને એને કોઈ દુઃખી ન કરી શકે. જીવનમાં સુખ તો માત્ર ભગવત સ્મરણમાં અને એની પ્રાપ્તિમાં છે, મતલબ સેવામાં છે, સ્મરણમાં છે અને ભગવત ધ્યાનની અંદર છે. તો અહીંયા નારાયણદાસજી મહારાજ કહે છે ગુરુ મહારાજ સાથે તમારો પ્રેમ જોડી દો. એક પ્રેમ છે ગુરુ સાથે જોડાય છે, બીજો પ્રેમ છે સંસારના વિષયો અને ભોગ પ્રત્યે જોડાય છે. આપણે વિશ્વાસ ભોગમાં રાખ્યો છે પણ એમાંથી સુખ નથી મળતું, માણસ દુઃખી થઈને જાય છે. પણ ગુરુ મહારાજ સાથે જ્યારે પ્રેમ જોડીશું ત્યારે ગુરુ મહારાજનો પ્રેમ આપણને મળશે તો આ ભવસાગરની અંદર જે મોટા મોટા મગરમચ્છો છે ને એ આપણને પકડી નહીં શકે. એનાથી આપણે બચી અને સામે કિનારે પહોંચી જઈશું. એટલે આપણો જે પ્રેમ છે મહત્વનો છે. પ્રેમ વિના નૈમિ જન કબહુ ન પાવહિ પાર. આપણે ઘણા બધા નિયમ પાડીએ પણ જો પ્રેમ નહીં હોય તો આપણે ભવપાર થઈ શકવાના નથી. અને પ્રેમ કેવો? પ્રેમ સમજ સદ ઉપજે, સમજણ વાળો પ્રેમ. તો દર્શે નિજ દેદાર, ગુરુ મહારાજના જ્ઞાનમાં આપણો પ્રેમ જોડાય અને આપણી ઓળખ થાય કે આપણે કોણ છીએ. એ આપણા સ્વરૂપને જાણવાનું છે. આ શરીર એ આપણું સ્વરૂપ નથી. એટલે શરીર મળ્યું છે સાધન છે, એનો આપણે સદુપયોગ કરવાનો છે અને આપણા ચૈતન્ય સ્વરૂપને ઓળખવાનું છે. પરંતુ આપણે તો આ શરીરના સ્વરૂપની અંદર અંજાઈ ગયા છે. અરીસામાં જોઈને એના મોહમાં ફસાઈએ છીએ, એને સારું દેખાડવા પ્રયાસ કરીએ છીએ, પૈસા વાપરીએ બસ શરીરને સારું દેખાડવા. શરીર તો ભગવાને જે બનાવ્યું છે એ જ સારું છે. અને સારું તો એ ઉત્તમ આચરણથી જ દેખાશે. તમે સારી વાણી બોલશો તો સારું દેખાશે, કોઈની સેવા કરશો તો સારું દેખાશે, ભગવાનના દર્શન કરશો તો સારું દેખાશે. નહીં કે તમે અત્યારના જે પિક્ચરો છે જે જોવાથી મન આપણું વિકારી બની જાય, દ્રષ્ટિ વિકારી બની જાય, એનાથી આપણું આ શરીર સુંદર નહીં રહે. નહીં કે ફિલ્મી ગીતો સાંભળવાથી
આપણને આનંદ મળે અને આ શરીર સુંદર બનશે. આ શરીર મળ્યું છે તો ભગવત દર્શન, ભગવત કથા શ્રવણ, હાથેથી ભગવત સેવા, તો આ શરીર સુંદર લાગશે, બધાને પ્રિય લાગશે. જે સેવા કરે છે ને બધાને પ્રિય લાગે છે. કે માત્ર ભૌતિક સજાવટથી સુંદર દેખાવાની જે આપણને ભ્રાંતિ છે ને આપણે દૂર કરી. હા, થોડા તૈયાર થવા તો કોઈ નાઈ ધોઈને તૈયાર થઈએ તો થઈ જાય, પણ બહુ લીપાપોતી કરવાની જરૂર નથી. લોકો એટલી બધી લાલી કરે, જરૂર કરતા વધારે ભવાયા જેવા દેખાતા હોય. લગ્નમાં જો તેમ લાગે કે બધા અસલી માણસો છે કે નકલી છે. કે વધારે પડતો શૃંગાર, દેખાવ, હા, સરસ રીતે આપણે તૈયાર સારા કપડા પહેરીને મર્યાદાની અંદર તો લાલી લગાડી હોય પછી અંદરથી વાણી પાછી એવી કાઢવી પડે ને તો સારું લાગે, નહીં તો કોઈ ગમતું નથી. ગુસ્સો કરીએ તૈયાર થઈને તો આપણો ચહેરો કોઈને ગમતો નથી. આપણે હંમેશા હસતા રહીએ, બસ આ હસતા રહેવાનું જ મેકઅપ કરવાનું તમારે. પણ સંસારના ભોગથી માણસ કાયમ હસતો નથી. તમે જુઓ તો પરિવારમાં સુખ ને દુઃખના પ્રસંગો આવ્યા જ કરે છે. મળે તો ખુશ ને ના મળે તો દુઃખી, સંબંધો જોડાય તો ખુશ ને તૂટી જાય તો આપણે તોડીએ, આપણે તૂટી. પરંતુ ભગવત સ્મરણ કરે છે, ભગવાનને જે પ્રેમ કરે છે એ પરિવાર સાથે પણ હંમેશા ખુશ રહે છે. કે પરિવારના દરેક સભ્યોએ ભગવાનમાં પ્રીતિ રાખવી જોઈએ, ગુરુના શરણે જવું જોઈએ, જીવનમાં સત્સંગ શ્રવણ કરવું જોઈએ, સારા ધર્મ ગ્રંથોનું અધ્યયન કરવાની પરંપરા ઘરમાં હોય. કે ચાલો ઘરના વડીલો છે ને એ રોજે વધારે નહીં તો 15 મિનિટ ધર્મ ગ્રંથોનું અધ્યયન કરે અને બધા જ લોકો ત્યાં બેસે અને સાંભળે. ઉંમરવાળા લોકોને શું કરવાનું? ગામની કથા નથી કરવાની, ભગવાનની કથા કરો. જીવનમાં સારા ગ્રંથોનું અધ્યયન કરી મહાપુરુષોના જીવન ચરિત્ર વિશે તમે જાણતા હો તો કોઈની તમે સારી વાત કરો બાળકોને. આ વડીલોનું કર્તવ્ય છે. તો વડીલો પણ ઘરમાં બધાને પ્રિય લાગે અને નવી પેઢીએ પણ એની સાથે બેસવું જોઈએ, વડીલોની સારગર્ભિત વાતો સાંભળવી છે. તો પરિવારની અંદર સુખ મળે છે, સંસ્કાર મળે છે. પણ આજે આ પરંપરાઓ લુપ્ત થઈ ગઈ છે. ઘરમાં મંદિર તો હોય પણ પૂજા તો એક વ્યક્તિ કરી નાખે, બાકી બધા તો ફર્યા કરે. કોઈ તો 9 વાગ્યા સુધી ઊંઘતા હોય. એ જ મોટી સમસ્યા છે. એ સંસ્કારનો અભાવ છે કે સવારમાં સૂર્યોદય થાય ત્યારે કોઈ ઘરમાં ઊંઘવું ના જોઈએ, સિવાય કોઈ એકદમ નાના બાળકો જે ભણવા ન જતા હોય. બાકી ભણવા જાય ને એ વેલા ઉઠી જાય. પપ્પા ઊંઘતા હોય ને છોકરા તો સ્કૂલે પહોંચી ગયા હોય. તો કમસે કમ છોકરાને દર્શન આપવા માટે પણ વેલા ઉઠીને નાઈ લેવું જોઈએ. મોડા સુધી ઊંઘવું ના જોઈએ. તમારે પણ ભણવાનું છે. સવારે ઉઠીને ભગવત સ્મરણ કરો, પ્રાર્થના કરો, ધર્મગ્રંથોનું અધ્યયન કરો. આપણો બાળક જો વહેલો ઉઠીને નાઈને ભણવા જતો હોય, અધ્યયન કરતો હોય તો આપણે પણ વહેલા ઉઠીને નાઈ ધોઈ ભગવત સ્મરણ કરીને અધ્યયન કરવું છે. આપણું કઈ ભણવાનું પૂરું નથી થઈ ગયું, જરૂર છે ભણવાનું. એટલે મોડા નહીં ઉઠવાનું. પરમ ગુરુએ આજ્ઞા આપી સૂર્યોદય પહેલા ઉઠી જવું. નિયમ અને પ્રેમ હોવો જોઈએ, સમજણનો પ્રેમ હોવો જોઈએ. અને નિયમ વગર આપણો પ્રેમ પ્રભુ સુધી પહોંચવાનો નથી. કદાચ ભગવાન પ્રત્યે પ્રેમ એટલે શ્રદ્ધા છે, ભગવાનને માનીએ છીએ, પણ નિયમ કોઈ પાળતા નથી. ભગવાનને તો બધા માને પણ ભગવાનનું કોઈ માનતા. ભગવાને ઘણું બધું કહ્યું છે કે સીધા રહેજો, પણ આપણે સીધા ચાલતા નથી. આપણો સ્વભાવ સાપના જેવો થઈ ગયો છે. ચાલ આપણી સાપના જેવી. સ્વભાવ તો સાપના જેવો, ફૂફાડા મારે, કોઈ ડંખ મારે. તો ભગવાનને માનવાના છે, ભગવાનનું પણ માનવાનું છે. બધા જ લોકો ભગવાનમાં શ્રદ્ધા રાખે, બધા જ નિયમ પાળે, ભગવત સ્મરણ કરે. અઠવાડિયામાં એકવાર બધા સાથે મળીને પ્રાર્થના કરો.
એક આદર્શ પરિવારનું નિર્માણ થશે. પણ બધા મન પોતાની રીતે જ ચાલતા હોય છે, કોઈ કશું કહેવાય નહીં કે તમે આમ કરો. એ પરિસ્થિતિ ઊભી થઈ છે. ઘરમાં સાચો પ્રેમ એ છે કે બધા સાથે મળીને જેમ ભોજન કરીએ એમ સાથે મળીને પ્રાર્થના પણ રોજ ન થઈ શકે, પણ રજા હોય, બધા હાજર હોય અને સંધ્યાનો સમય હોય ત્યારે તો થાય કે ને, ત્યારે પણ કરવા વાળા કરે, બાકીના બધા ફરે. સંધ્યાના સમય પણ બધું બિનજરૂરી કામ લઈને લોકો ફરતા હોય છે, ટીવી ચાલુ કરીને બેઠા હોય છે, કાં તો બીજું કંઈ કામ કરતા હોય છે. કામ જરૂરી હોય તો છોડી અને ભગવત સ્મરણ કરવું જોઈએ. કામ થોડું વહેલું કરો, પછી થોડું પછી કરો, પણ 20 મિનિટ 30 મિનિટ માટે તો આપણે ભગવત સ્મરણ કરવું જ જોઈએ. આપણે બાળકો ભણતા હોય તો એને પણ બેસાડવા જોઈએ. એનાથી એનું મન શાંત થશે, એકાગ્ર બનશે. ધ્યાનથી, પ્રેમથી તમે ભગવત પ્રાર્થના કરો, તમારામાં એકાગ્રતા આવશે, બાળક ભણવામાં સફળ થશે, બહેનો એના કામમાં સફળ થશે, ભાઈઓ વ્યવસાયમાં સફળ થશે. અને સાથે સાથે પરિવારની અંદર એકતા આવશે, શાંતિ આવશે. ભગવત કૃપાથી એના ઘરની અંદર હંમેશા શાંતિ બની રહેશે. એકલો પ્રેમ પ્રભુ સુધી નહીં પહોંચે, એના માટે નિયમની જરૂર છે. બસ એ પ્રેમ સદગુરુના શરણમાં જોડાય ને તો પ્રેમ અમૂલ્ય બની જાય છે. પ્રેમ નેમ પ્રીતિ કરી ધરો શ્રીમદ કુબેર શરણ. પ્રેમ અને નિયમ બંનેનું જોડાણ કરવું. પરમ ગુરુના શરણમાં જોડીશું ને ભવસાગર પાર કરવા માટે આવ્યા છે. કરુણાના સાગર છે. મેં પાપ કર્યા છે, તારી સેવા. મેં પાપ કર્યા છે, તારી સેવા. એ મારી ભગવાનની પ્રાર્થના કરતા રહીએ હૃદયથી. પ્રાર્થના કરતા કરતા આપણું હૃદય દ્રવિત થઈ જાય, આપણી આંખોમાં અશ્રુ આવી જાય. એવી એક હૃદયની પ્રાર્થના ભગવાનને હરરોજ કરવી છે. દુઃખ આવે ત્યારે રડીએ છીએ, સમાજની અંદર શોક હોય ત્યારે રડીએ છીએ. ભગવાનના વિયોગમાં પણ આપણે રડવું જોઈએ. એવા ભાવથી પ્રાર્થના કરીએ. હે પ્રભુ, આપ તો કરુણા સાગર છો, કરુણાના કરનારા છો. તમારી કરુણાનો કોઈ પાર નથી. સંકટના હરનારા, તમારી કરુણાનો કોઈ પાર નથી. મહાપુરુષો કેટલા કરુણામય છે, એનું જ્ઞાન સાંભળે, એનું દર્શન કરીએ, એનું કાર્ય જોઈએ તો ખરેખર આપણા માટે એનાથી વિશેષ કંઈ જ નથી. પણ એને ભૂલીને આપણે સંસારને મહત્વ આપીએ છીએ, સ્વાર્થની અંદર જોડાઈએ છીએ. જ્યાં દુઃખ આવે ને તો કોઈ મદદ નથી કરતું, જ્યારે કરુણા સાગર તો આપણી સાથે જ છે. એના પ્રત્યે આપણને વિશ્વાસ હોય કે આપ તો કરુણા સાગર છો. પ્રાર્થના કરીએ અને આપ અમારા પર કરુણા કરો.
અને હંમેશા જ્ઞાનની કરુણા કરે છે, આપણને દ્રષ્ટિ આપે છે, દિશા આપે છે. એ જ બહુ મોટી કરુણા છે. આંખો બંધ કરીને ચાલીશું તો પછી ખાડા પડવાના જ છીએ. એટલે જરૂર છે જ્ઞાનની. પરમ ગુરુના શરણમાંથી આપણે જ્ઞાન મેળવવાનું છે. અને એમની જે આજ્ઞાઓ છે એ શ્રદ્ધાથી પાળવાની છે. શ્રદ્ધા બહુ મહત્વની છે. એકવાર એક રાજા હતો, એ સંત પાસે વારંવાર જાય છે. રાજા હોવા છતાંય પણ સંતોના દર્શન કરવા જતા હતા, એનો આદર કરતા હતા. ત્યાં સત્સંગ સાંભળે, રાજાને આનંદ આવે. સત્સંગ સાંભળતા એનામાં જિજ્ઞાસા થઈ. મહાત્માને કહ્યું કે મહાત્મા, મને દીક્ષા આપો, મંત્ર દીક્ષા. કથામાં સાંભળે કે જીવનમાં દીક્ષાનું મહત્વ છે, અને દીક્ષામાં મંત્ર આપવામાં આવે, મંત્રનું મહત્વ છે. ઘણા લોકો દીક્ષિત હોય છે, મંત્ર હોય છે, પણ મંત્રમાં શ્રદ્ધા હોવી જોઈએ ને. પણ જપ ન કરે, જપે ને તો એ શ્રદ્ધા નથી. આજે કરુણાસાગર બાપજીએ આપણે મંત્ર આપ્યો છે. કોઈ પણ મુશ્કેલીમાંથી આપણને એ મુક્ત કરનારો છે. પણ આપણે તકલીફ શું છે કે મંત્રમાં વિશ્વાસ નથી, જપ નથી કરતા. હમણાં કોઈ જ્યોતિષ કે કોઈ માણસ જો જપ કરી દે તો આપણે કરાવીએ જોઈએ. એવી આપણી ક્રિયાઓમાં વિશ્વાસ કરો કે કોઈ એમ કહે કે ભાઈ તમે આ કરાવી દો યજ્ઞ, તો બ્રાહ્મણ આવીને કરી જાય. કાં તો કે તમને આ નડે છે, શનિ નડે છે, હું તમને શનિના જાપ કરી દઉં. મોટા ભાગે બ્રાહ્મણો પાસે કરાવતા હોય છે. તો એવું આપણે ભાડે કરવા. ભાડાનું મકાન ને ઘરના મકાનમાં ફરક કે નહીં? ભાડાનું મકાન તો ગમે ત્યારે ખાલી કરવું પડે. તો અહીંયા એમની ઈચ્છા થઈ કે મારે દૂર કરવા છે, આપને મંત્ર આપો મને કહે છે. પણ મહાત્મા કહે છે સમય આવે ત્યારે આપીશ. સમય યોગ હોય. મહાત્માને એમ લાગે કે ના, હવે બરાબર સમય છે ત્યારે આપે. જે બાળકો એની ઉંમર થાય ત્યારે એના વિવાહ કરવામાં આવે છે. સમય થાય ત્યારે, એના પેલા વહેલા ના થાય. તો એક દિવસ મહાત્મા ધ્યાનમાં બેઠા છે. સામે એક તળાવ છે. તળાવની અંદર એક બગલો કે માછલા પકડે. નાના નાના માછલા થઈ જાય, વળી પાછો એની ચાંચ છે ને એ સાફ કરે પથ્થર સાથે. એ ખરાબ થઈ જાય તો સાફ કરી નાખે. તો મહારાજ જોવે છે કે બગલો, એટલે જોઈને મહાત્માના મુખમાંથી શબ્દો નીકળ્યા ને બરોબર મહાત્મા જ્યારે બોલે છે ત્યારે જ રાજા આવી જાય છે. અને મહાત્મા તો એની મસ્તીમાં હતા. રાજા કહે છે મને કઈ મંત્ર દીક્ષા રોજ માંગણી કરે. તો મહાત્માએ તો સાંભળ્યું નહીં. પણ મહાત્મા જે બોલ્યા એ घिसे घिसे घिसाई के घिस घिस डारत पानी, किस कारण तो घिसत है सोई बात मैंने जानी. આવું મહાત્મા બોલ્યા બગલાને ક્રિયા જોઈને. કારણ કે વારંવાર એ પોતાની ચાંચ ઘસે છે પાણીમાં બોળી બોલીને. પણ શા માટે ઘસે છે એ વાત મહાત્માએ જાણી કે આ બગલો માછલીઓ પકડવા માટે પોતાની ચાંચને સાફ કરી ફરી પાછો માછલી પકડે છે. ધોઈ કે ચોખ્ખી તો રાખવાનો, બગાડવાની છે, પણ તોય પાછું ધોઈ નાખે. લોકો કચરો ખાય ને પછી પાછું મોઢું સાફ કરે. તમે હું મોઢું સાફ કરવાનું? તમે ખાવ છો કચરો, પાછો નાખવાનો કચરો. તમાકુ છોડે પછી ફૂંક મારીને ઉડાડે. તો આમ આમ કરી પાછું આમ કરે ને એમ કરે. આ શું કરવાનું છે? અને તમાકુ ખાઈને પાછું બિસ્લેરી પાણી પીવે. મેં કીધું તમારે બિસ્લેરીની શું જરૂર છે?
કચરો ખાતા એને બિસ્લેરી ક્યાં લેવા દેવા છે? એમ બગલાની વૃત્તિ જોઈને મહાત્માએ કહ્યું, તો એ જે બોલ્યા ને મહાત્મા, એને થયું કે આ મહાત્માએ મને મંત્ર આપી દીધો. એટલે રાજા તો જેવું સાંભળ્યું ને એવું રટણ ચાલુ કરી દીધું. घिसे घिसे घिसाए के घिस घिस डाले पानी, किस कारण तुम घिसत है सोई बात मैंने जानी. એને બીજું કઈ વિચાર જ ના કરે કે ભાઈ આ મંત્ર છે કે નહીં. આજે ઊભો ના રહ્યો, કારણ કે પાછો મંત્ર ભૂલાઈ જાય તો એટલે ઘરે જતો રહ્યો. પછી સભામાં બેઠા હતા, પ્રધાનજી હતા, અને એમણે તો મંત્રનું ઉચ્ચારણ કર્યું. ઘિસે ઘિસે ઘિસાય કે ઘિસ ઘિસ ડાલે પાણી, કઈ ભૂલાઈ ના જાય એટલે વારંવાર સ્મરણ કરવું પડે. અને આપણે આવડતું હોય તોય આપણે બોલીએ નહીં, ભૂલી જઈએ. જે નથી બોલાતું, નથી સ્મરણ થતું, એ પણ ભૂલાઈ ગયું છે. તો રોજ ક્રિયા કરીએ તો જ એ સ્મરણ થાય, અભ્યાસ થાય. મસાલા થોડા દિવસ ના ખાય તો ભૂલી જાય, બોલો, પણ નથી ભૂલતા લોકો. થોડા દિવસ માટે છોડતા નથી, નહીં તો ભૂલાઈ જાય. તો કે છે સભાની અંદર બોલ્યા, અને પ્રધાનજી કે છે આ તો શું બોલ્યા? તો આવો મંત્ર છે, ગુરુ મંત્ર, કે આવો થોડો મંત્ર હોય? પ્રધાનને ખબર પાછી, કારણ કે રાજા કરતા પ્રધાન પાછું બુદ્ધિશાળી હોય, કે આવો મંત્ર ના હોય, કે કઈ વૈદિક થોડો છે. તો કે ના ના, એ મંત્ર છે મારું. એને શ્રદ્ધા, રાજાને પૂરી શ્રદ્ધા. હવે પ્રધાન થોડો વધારે બુદ્ધિશાળી હતો, એટલે રાજાની ગેરહાજરીમાં રાણી સાથે સારા સંબંધ રાખે, એટલે સંબંધ અવૈધ સંબંધ કહેવાય. એટલે પછી રાણીને રાજા થોડા પ્રિય ઓછા લાગે, પ્રધાન વધારે પ્રિય લાગે. આ કળિયુગ છે, એનું આ પરિણામ છે. ભક્તિના અભાવે આ બધું થાય છે, ધર્મના અભાવે થાય છે, ઇન્દ્રિયોની આસક્તિના કારણે થાય છે. પછી દુઃખી થાય. થોડું સુખ લેવા જતા, અનૈતિક સુખ લેવા જતા માણસ દુઃખી થાય છે. તો આ સંબંધના કારણે બંને પ્લાન કર્યો. રાણીએ કહ્યું કે હવે તમે રાજાને હટાવી દો વચ્ચેથી, તો પછી આપણે સ્વતંત્ર. તો હટાવવા માટે પ્રધાન તો વિચાર કરે કે શું કરીએ. તો એને વિચાર થયો કે અહીંયા જે રાજાની સેવિંગ કરવા માટે વાળંદ આવે છે ને, એને હું કહી દઉં, અને એને સરસ મજાનો એક અસ્ત્રો ધારદાર લાવી દઉં નવો. એ સેવિંગ કરતો કરતો થોડું કહીશું તો કરી નાખે, તો કામ પૂરું થઈ જાય. તો પ્રધાનજી જાય છે વાળંદ પાસે, નાઈ પાસે, કે નાઈ પ્રધાનજી એમના ઘરે આવે તો નાઈ તો ખુશ થઈ ગયો. આજે આ પ્રધાનજી કોઈ આમંત્રણ આપે તો ના જાય, આજે મારે ઘરે પધારે. ખુશ થઈ ગયો. બોલો પ્રધાનજી. પ્રધાનજી કહે છે કે ભાઈ એક જરૂરી કામ છે અને તારા લાભનું કામ છે. તો કે બોલો ને. તો કે રાજાનું ગળું કાપવા. એ તો મારાથી ના થાય, કે છે આવું કામ કઈ આપણાથી ના થાય ને. નાના માણસ અમે તો મરી જઈએ, રાજાનું ગળું કાપીને અમારી શું દશા થાય? તો તને કઈ નહીં થાય. કેમ? તો રાજાનું ગળું કપાશે એટલે એની જગ્યાએ પછી રાજા હું બનીશ, એટલે તારા પર કોઈ કેસ થશે નહીં, તું સલામત રહેશે. અને ઉલટાનો તને રાજ્યનો ચોથો ભાગ હું તને આપી દઈશ, લાલચ આપું. અને લાલચ બહુ ખતરનાક ચીજ છે. આજે ધંધામાં ઘણા લાલચમાં ફસાઈ જતા હોય છે. ક્યાંય મફતની મળતી હોય વસ્તુ કે સંપત્તિ લાલચમાં ક્યાંય ફસાવવું. લાભની લાલચ, લાભની ઈચ્છા બધાની હોય, પણ લાલચ ખરાબ ચીજ છે. લાલચથી નહીં કમાવા. તો એ લાલચમાં આવીને નાઈ તૈયાર થઈ ગઈ. પ્રધાનજીને સરસ મજાનો નવો ધારદાર અસ્ત્રો લાવી દીધો. રોજના નિયમ પ્રમાણે નાઈ રાજાનું સેવિંગ કરવા માટે આવે છે. કામ જે કરવાનું છે ને એ રાજાની
હિંસા કરવાની છે, મર્ડર કરવાનું છે. એટલે મનમાં ભય તો લાગે, કારણ કે કઈ ધંધો તો છે નહીં, આજે પેલું કામ કરવાનું છે, એટલે મનમાં થોડો ભય ખરો. અને હકીકતમાં માણસ કોઈ પણ ખોટું કરે એટલે અંદરથી પેલો ભય તો આવે જ. પછી બધી સેફટી કરે બધા, પણ ભય તો આવે જ છે. ભગવાન દરેકને સંકેત તો કરે છે કે આ ખોટું છે અને નહીં કરવું છે. પણ લોકો ગમે તે લાગવગ કરીને આમાંથી બચવા પ્રયાસ કરતા હોય છે. ખોટા પદે બહુ થતો હોય છે, ભ્રષ્ટાચાર, દુરાચાર, વ્યભિચાર. એના પ્રભાવમાં આવી જાય ત્યારે જોયા વગર કરી નાખે, અને કાં તો પોતે એમાંથી બચી જશે એવી લાલચથી કરતા હોય છે. કેટલાય ખાવા દાવા લોકો પૈસામાં કરતા હોય છે કૌભાંડો, અને આવા અપરાધો પણ થઈ રહ્યા છે. કોઈ હિંસા કરીને પણ બચવા પ્રયાસ કરી રહ્યા છે. ખાલી અપરાધ એક નહીં, એકમાં બે અપરાધ હોય તો મનમાં ડર છે, પણ લાલચ છે એ કરવા માટે તૈયાર થયો છે. એટલે પોતાનો અસ્ત્રો છે ને ઘસતો હોય દરરોજની જેમ. પાણી નાખે અને અસ્ત્રો ઘસે. રાજાએ બહાર આવીને જોયું, અને રાજા તો પહેલા મંત્રનું સ્મરણ ચાલુ છે, ઘીસે ઘીસે ઘિસાય કે ઘીસ ઘીસ ડારે પાણી, किस कारण तुम घिसत हो सो बात मैंने जानी. આ સાંભળી વાત નાઈ કે ઘીસે ઘીસે ઘિસાય કે ઘીસ ઘીસ ડારે પાણી. તો નાઈ જ કરતો હતો કે ઘસતો તો પાણી નાખે ઘસે, પણ શા માટે તું ઘસે છે મને ખબર પડી ગઈ. ગભરાઈ ગયો નાઈ, તો નાઈ ગભરાઈ ગયો કે રાજાને ખબર પડી ગઈ. તો એને તો અસ્ત્રો ને એ બધું જેવું ઘસવાનું હોય પટાક્યું, ફટાફટ કરતા હતા પહેલા એ મૂકી દીધું, અને રાજાના શરણમાં આવીને પડી ગયો, પ્રાર્થના કરવા લાગ્યો, રાજા મને માફ કરો, મારી ભૂલ નથી. રાજાને ખબર ન પડી કે શા માટે માફી માંગે છે. તો વાત કર, શાની માફી છે? તો કે ના, મને ક્ષમા કરો, તમે જાણી ગયા છો મારી ભૂલ થઈ, પણ તું વાત તો કર, કોની ભૂલ છે? તો કે તો પ્રધાનની ભૂલ છે. પ્રધાને મને કહ્યું. શું કહ્યું? તો તું રાજાનું ગળું કાપી નાખ, અને રાજાની જગ્યાએ હું બેસીશ ને તને હું ચોથો ભાગ આપીશ. રાજાની આંખ ખુલી ગઈ. હા, મારા રાજ્યની અંદર આવા કાવા દાવા થાય છે, કાવતરા થાય છે. અને પ્રધાનને બોલાવ્યો, શું છે બધું? પ્રધાન પણ ભયભીત થઈ ગયો, રાજાને ખબર પડી ગઈ. એટલે રાજા એની મૃત્યુદંડની શિક્ષા નથી આપતા, સજા નથી આપતા, કારણ કે ગુરુ મંત્ર મળ્યો છે અને ગુરુ કૃપાથી બચી ગયા છે. એટલે એ સંસ્કારે રાજા પ્રધાનજીને કહે છે કે આજથી તમે છૂટા, તમારી ડ્યુટી પૂરી, તમે રિટાયર્ડ, તમે હવે મારા રાજની જે હદ છે ને તમે હદવાર કરો છો, કે આ રાજની હદમાં પણ તમે રહેવા લાયક નથી. અને બીજો ગુનો હતો પ્રધાનની સાથે રાણીનો. પછી રાણીબાને બોલાવ્યા કે આ શું ખેલ માંડ્યા છે? તમારો સંબંધ પણ મારી સાથે પૂરો થઈ જાય, હવે તમે વિદાય લઈ લો તમારા પિયરમાં. રાણી પદ ગયું, અને રાજા સંતનો ઉપકાર માને છે. એ જાય છે સંત પાસે કે આપની કૃપાથી આજે હું બચી ગયો. કેમ, શું થયું? તો કે મારું મૃત્યુ થવાનું હતું, પણ આપે મને મંત્ર આપ્યો ને એનાથી હું બચી ગયો. તો મેં કોઈ મંત્ર આપ્યો જ નથી, હજુ તને મેં મંત્ર આપ્યો નથી, મહાત્માને ખબર હતી. તો કે બોલ જે મંત્ર શું છે? તો કે ઘીસે ઘીસે ઘિસાય કે ઘીસ ઘીસ ડારે પાણી, जिस कारण तुम घिसत हो सोई बात मैंने जानी. આ વાત તો મહાત્માને સ્મૃતિ થઈ ગઈ. ઓલા બગલાને જોઈને હું તો બોલ્યો હતો,
પણ આને તો મંત્ર સમજીને લઈ લીધો. શ્રદ્ધા રાજાની, તો એનું કેવું સુંદર પરિણામ આવ્યું. આવું કુદરતી બને તો પછી જે વાસ્તવિક મંત્ર છે એ લેવામાં આવે, એમાં શ્રદ્ધા રાખવામાં આવે, તો કલ્યાણ કેમ ના થાય? અનેક મહાપુરુષોના કલ્યાણ થયા છે, મુશ્કેલીઓમાંથી બચી ગયા છે, ભગવાને એને બચાવ્યા છે. એ ક્રિયા એ કરે છે. પણ આપણને વિશ્વાસ હોવો જોઈએ મંત્રમાં. પણ આપણને ક્યાં ટાઈમ છે સવારે મંત્ર જપ કરવાનો, માળા કરવાનો? નવરાય હોય તો બાજુમાં જઈને લાણા કરીએ, બિનજરૂરી વાતોમાં આપણે સમય ગુમાવીએ છીએ. એ પણ આપણે છોડી અને સદપ્રવૃત્તિમાં આપણું મન જોડવું જોઈએ. આ ઉત્તમ માનવ દેહ મળ્યો છે અને સમય જતા વાર નહીં લાગે. બહુત ગઈ થોડી રહી. એ થોડા સમયની અંદર પણ આપણે કલ્યાણ કરી શકીએ છીએ. જેટલું રહ્યું, જે વીતી ગયું એ ગયું, પણ જે રહ્યું છે ને એમાં આપણું મન ભગવાનના શરણમાં જોડીને આપણા જીવનને સફળ કરવાનું છે. નાનગાજી બાપજી કહે છે કે પ્રેમ અને નેમ એનું જોડાણ કરી અને ભગવાનના શરણમાં આપણું મન જોડીશું તો નિશ્ચયપૂર્વક આપણે જન્મ મરણના દુઃખમાંથી છૂટી જઈશું અને જે ભગવાનના સાનિધ્યનો આનંદ છે અખંડ આપણને પ્રાપ્ત થશે અને આ 84 ના ચક્રમાંથી આપણે છૂટી જઈશું. અહીંયા તો માનો કે થોડી સગવડ ને સુખ મળ્યું છે, પણ આ શરીર છૂટ્યા પછી ભગવત સ્મરણ વિના તો જીવને 84 માં જવું પડશે. ત્યાં ક્યાંય સુવિધાની સગવડ નથી, માત્ર ને માત્ર દુઃખ જ ભોગવવાનું છે. તો એમાંથી છૂટવા માટે કરુણાસાગર બાપજી આપણને સૌને લેવા માટે જ આવ્યા છે. આપના ઉપર કરુણા કરીને આપણને યથાર્થ જ્ઞાન આપે છે, માલિકની ઓળખાણ કરાવે છે અને આપણી ઓળખાણ કરાવવા માટેનું મંત્ર આપે છે કે તું માલિકનો ચૈતન્ય અંશ છે. બીજી બધી ભ્રાંતિ છોડી તારા સ્વરૂપને ઓળખી ભગવાનનું સ્મરણ કર. ગુરુના જે વચનો છે એ પ્રમાણે તું જીવન જીવે તો તારા જીવનમાં આનંદ 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 છે. કોઈ દુઃખ રહેવા પામશે નહીં. પરિવાર સાથે તું ખુશ રહીશ. તો આપણું સૌભાગ્ય છે આજે કૈવલધામવાસી મણિબાની પાવન સ્મૃતિના તેમના સુપુત્ર સુરેન્દ્રભાઈ અને એમના દીકરાઓ સંજયભાઈ અને અજયભાઈ આ પરિવારની હાર્દિક ભાવનાથી આજે સદગત આત્માને શ્રદ્ધાંજલિ આપી છે. સાથે સાથે પરિવારને અને આવનાર જે બધા સગા સંબંધીઓ છે દરેકને પરમ ગુરુના આશીર્વાદ મળ્યા છે. નારદાજીના આરાસની વાણીના માધ્યમથી આપણને જે સત્સંગનો પ્રસાદ મળ્યો છે જીવનનો બહુ જ મોટો લાભ છે અને આ લાભ આપણા જીવનમાં જ્યારે પણ સમસ્યાઓ આવશે ત્યારે એમાં આપણને માર્ગદર્શન આપશે, એમાંથી આપણને બચાવશે અને જન્મો જન્મ સુધી એ આપણને ગતિ આપશે. સત્સંગ કોઈ સામાન્ય નથી, દુર્લભ વસ્તુ છે અને આજે આપણને મણિબાના નિમિત્તે મળી છે તો એ આત્માને શાંતિ મળશે અને આપણને આશીર્વાદ મળશે. પરિવારને પરમ ગુરુના ખૂબ ખૂબ આશીર્વાદ છે. અહીં આવેલા બધા જ ભક્તોને ભગવાનના ખૂબ આશીર્વાદ, ભગવાનની કૃપા બની રહે અને તમારી સત્સંગમાં પ્રીતિ રહે. પરમ ગુરુના આશીર્વાદ તમને મળતા રહે, સંતોના આશીર્વાદ મળતા રહે અને તમારો પરિવાર ગુરુ મહારાજની આજ્ઞાથી ધર્મના સંસ્કારથી સુખી અને સંપન્ન રહે એ જ પ્રાર્થના સાથે અહીંયા કથાને વિરામ આપીએ. અસ્તુ સત્ય સાહેબ. જય જય કથા સત્સંગ પૂર્ણાવતી કા સત્ય. 3 વાર પગે લાગીશું માથું નમાવીને.
અંશો સત કેવલ સાહેબ. બાજુ બાજુ બેઠા છે એમને પણ દ્રષ્ટિ મિલાવીને બે હાથ જોડીને સત્કેવલ સાહેબ કહેજો. સત્કેવલ સાહેબ. અંશે આવ્યો આપ પાસે શરીરે માય અપનાવજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે કરીને જે કુળમાં અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પરમ ગુરુ આપની ભક્તિ કરે. 184 બંધનોને લક્ષમાં લઈ કાપજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી. आद्य सकृत स्वराज करुणेश केवल करता की. पूज्य श्री कृष्ण स्वामी महाराज की. पूज्य श्री परम गुरु श्रीमद करुणा सागर महाराज की. पूज्य श्री नारायणदास जी महाराज की. पूज्य श्री सतकुबेराचार्य महाराज की. पूज्य श्री सदसंतन की. पूज्य श्री सददेवन की. श्री ज्ञान संप्रदाय की. श्री कायम पंथ की. श्री गगनमणि की. श्री निर्गुण धुणी की. श्री मुक्त द्वार की. श्री ब्रह्म क्षेत्र की. श्री सच्चिदानंद शाखा की. श्री अचंत अखाड़ा की. श्री अविगत गादी की. श्री बाल तिलक की. श्री रसोई करावे उनकी. श्री उनके माँ पिता की. श्री उनके बाल गोपाल की. श्री उनके गुरु गोविंद की. श्री गुरु गादी सारसागुरी की. श्री कैवल्य धाम की. श्री दाता भोक्ता की. श्री बोलना हरे गुरु महाराज की जय. परम गुरु श्रीमद करुणा सागर महाराज की.